કે મનમાં જે ઈચ્છા હોય, મનમાં જે ધ્યેય નક્કી કર્યો હોય, એ ટાર્ગેટ નક્કી કર્યો હોય, ઈ પૂરો ન થાય એટલે ભલભલા લોકો આ પગલું ભરી બેસે છે, આત્મહત્યાનું પગલું ભરી બેસે છે. મંદીનો થોડોક આછો પાતળો સમય ચાલે છે તો કેટલાક વેપારીઓના એવા સમાચાર આવે, ખેડૂતોના સમાચારો આવતા હોય. 10મા 12માની બોર્ડની પરીક્ષામાં બાળકો હોય, જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે સરકાર ખાસ કરીને, પોલીસ ખાસ કરીને એની અંદર એને સૂચનાઓ મળે કે ધ્યાન રાખજો આજુબાજુ. 10મા 12માનું રિઝલ્ટ જે દિવસે હોય એ દિવસે ખાસ સૂચનાઓ આપવામાં આવે પોલીસને એના હેડક્વાર્ટરમાંથી કે આજે રિઝલ્ટ આઉટ થવાનું છે, એટલે એવી કોઈ પણ શંકાસ્પદ ઘટનાઓ દેખાય તો એકદમ તૈયાર રહેવાનું. આપણા બધાના માનસ, આપણે જે ઈચ્છા એક નક્કી કર્યું છે, મનમાં એક ધ્યેય નક્કી કર્યું છે અને એ ધ્યેય પૂરું ન થાય એટલે આપણે સીધું આ પગલું બેસી. અને દરેકના જીવનમાં એવો હતાશાનો, એવો હારનો, એવા ડિપ્રેશનનો સમય અચૂક આવે છે કે જ્યારે એ માણસને એક વખત મનમાં એવો વિચાર આવી જાય કે હું આ પગલું ભરી લઉં. ઘરમાં બહેનોને પણ પરિવારમાં કંઈક બોલાચાલી થઈ ગઈ હોય તો એવા પણ અમુક કિસ્સાઓ સમાજની અંદર હોય કે જરાક અમથી વસ્તુઓમાં આટલું માઠું લગાવી દે અને આવા પગલાઓ ભરી બેસે. જીવનમાં આપણે જન્મ લીધો છે, અહીંયા સંસારમાં આવ્યા છીએ તો બધું આપણા પ્રમાણે થશે એવી ગેરંટી સાથે ભગવાને આપણને અહીંયા મોકલ્યા નહોતા. આપણને જન્મ સાથે ભગવાને કોઈ ગેરંટી વોરંટી સાથે આપણને અહીંયા સર્ટિફિકેટ સાથે જન્મ નહોતો આપ્યો કે તું જન્મ લેશ ને બેટા તો તું તારા જીવનમાં બધું તને જેમ મેળ પડશે, તને જેમ માફક આવશે એમ જ બધું તારી સાથે થશે. એવી ગેરંટી પરમાત્માએ આપી નથી. પણ હા, ઈ સમયે પણ જો તું તારા મનમાં હિંમત રાખીશ તો અર્જુનનું ગાડું જેમ મેં હાંક્યું તું એમ તારા જીવનનું ગાડું હું હાંકી દઈશ. પણ ઈ સમયે હિંમત તારે રાખવાની, ગાંડીવ તારે ઉપાડવાનું. તારા વતી કામ ઈ હું નહીં કરું, ગાંડીવ હું નહીં ઉપાડું, યુદ્ધ હું નહીં કરું. જીવનનું યુદ્ધ તો તારે જ કરવાનું છે. પણ જો તું હિંમત રાખીશ તો હું તારું ગાડું હંકારીશ. અને જીવનમાં જ્યાં જ્યાં પછડાટ આવે, જીવનમાં જ્યાં જ્યાં પીછેહટ થાય, જીવનમાં જ્યાં જ્યાં હાર મળે